દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારેથી અતિભારે વરસાદને કારણે નવસારી, વલસાડ, સુરત અને તાપી સહિતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે સમગ્ર વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે। ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં 11,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ ઘરોના છાપરા તથા અન્ય સ્થળોએ ફસાયેલા 64થી વધુ લોકોને સફળતાપૂર્વક બચાવ્યા છે। સંભવિત કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે હેલિકોપ્ટર, કોસ્ટ ગાર્ડ અને એરફોર્સની ટીમોને પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે અને બીજી તરફ ઉમરગામમાં છેલ્લા 24 કલાક દરમિયાન 45 ઇંચથી વધુ વરસાદ નોંધાતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। નાયબ મુખ્યમંત્રીએ રેડ ઝોનમાં રહેતા લોકોને વહીવટીતંત્રની સૂચનાઓનું કડક પાલન કરવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે જ રહેવાની અપીલ કરી છે। તો દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિની વચ્ચે નવસારી સુરત કોસ્ટલ હાઈવે પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો, જેના કારણે જીવના જોખમે લોકો રસ્તો ઓળંગવા માટે મજબૂર બન્યા। કોસ્ટલ હાઈવે જળમગ્ન થતાં સ્થાનિક લોકો મદદે દોડ્યા। પોલીસ દ્વારા લોકો દ્વારા અહીંયા તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। રોડ હોય રોડને બ્લોક કરવામાં આવ્યા છે। લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। આપણે લોકો સાથે વાત કરીએ। મોટાભાઈ, શું નામ? મારું નામ સુફિયાન ડીગિયા છું, કપલેટા ગામનો સરપંચ છું। 2006 ના અંદરમાં આ રસ્તો 5 ફૂટ નીચો હતો, હમણાં 5 ફૂટ ઊંચો છે। 2006 કરતા બી આ મોટી રેલ કહેવાય છે। કેટલું નુકસાન? નુકસાન તો હાલ તબક્કે ગામડામાં થયું નથી, પણ રસ્તાઓમાં ઘણું નુકસાન થયું છે। બિલકુલ આ દ્રશ્ય જોઈ શકાય છે। કપલેટા છે કે અહીંયાથી લોકો પાણી વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે। તમામ લોકો વિદ્યાર્થીઓ છે। આપણે સાથે એક ભાઈ છે, આપણે વાત કરીશું। મોટાભાઈ, આમ ફરી જાઓ, શું નામ આપનું? મોહમ્મદ શાહિદ। મોહમ્મદભાઈ, આ બધા વિદ્યાર્થીઓને લઈને જઈ રહ્યા છે? હા છે, ઘરે લઈ જવાના છે। કપલેટા મદરસામાં પડતા છે, પાણી ભરાઈ ગયેલો છે, તે બધા લઈ જવાના છે ઘરે। કેટલા વિદ્યાર્થીઓ છે? 10-15 છે, હમણાં હજુ અંદર છે મદરસામાં। બધાને રજા આપી દીધેલી છે। જે મા બાપ આવે છે એને મોકલી દે છે ઘરે। પાણી ભરાઈ ગયેલું છે મદરસામાં બી। જે તમારી મદ્રેસા તેમાં કેટલું પાણી છે? 6 ફૂટ છે પાણી। અત્યારે વાહન વ્યવહારમાં લોકોને નોકરી પર જવાવાળાને પણ સૂચના આપી છે કે ભાઈ રિટર્નમાં આવવા માટેની કોઈ ગેરંટી નહીં। પાણીનો ખૂબ ઝડપથી વધારો પોલીસ અહીંયા તૈનાત છે। તમે તમામ લોકો મદદમાં આવ્યા છો? અમે મદદમાં છે ને અમારા સચિન પોલીસ સ્ટેશનના સ્ટાફવાળા પણ હેલ્પ માટે આવી ગયા છે ને સવારે 8 વાગ્યાથી ગામવાળા 6 વાગ્યાથી છે ને પોલીસવાળા પણ 6 વાગ્યાથી છે ને બધા એમને હેલ્પ માટે છે। બિલકુલ પોલીસ અહીંયા તૈનાત કરવામાં આવી છે। લોકોને નહીં જવાની સૂચના આપવામાં આવી છે। ત્યારે બીજી બાજુ જોઈ શકાય છે કે મેઇન રોડના દ્રશ્ય છે કે મેઇન રોડ પરથી પાણીનો ફ્લો એટલી હદે છે કે અહીંયા ઉભું રહેવું મુશ્કેલ પડી રહ્યું છે। ત્યારે કહી શકાય કે સ્થાનિક લોકો મદદે પહોંચ્યા છે અને આ તમામ પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। તો આ તરફ અમરેલીમાં પણ સાતલડી નદીના પાણી ખેતરો અને ગામમાં ફરી વળ્યા, જેના કારણે બાબાપુર ગામ બેટમાં ફેરવાયું। કેટલાક લોકો જે બાબાપુર ગામ જેવું છે તે પણ અટવાયા છે। મારી સાથે એક પોસ્ટમાં નોકરી કરતા છે જેને બાબાપુર જવું છે, શું સ્થિતિ છે અને ક્યારથી તમે અટવાણા છો? 9 વાગ્યાના હું અહીંયા ઉભો છું અને સાતરડી નદી ઉપર પાણી આવી ગયું છે। મારે પોસ્ટ ઓફિસે ગામમાં જવું છે પણ હું જઈ શક્યો નથી અને બહુ જ સ્થિતિ ખરાબ છે અને આ અમરેલી બગસરા હાઈવે પણ બંધ છે, એટલે લોકોને બસમાં અવર જવર કરવામાં પણ તકલીફ પડી રહી છે। મારી સાથે અન્ય એક સ્થાનિક લોકો છે। તમારે બાબાપુર જવું છે, શું સ્થિતિ છે અત્યારે? અત્યારે તો નદી પુલ ઉપર ધારોધર હાલી જાય છે ને બે સાઈડ પાણી આવી ગયું છે ને લોકોનો જઈ શકતા નથી। અત્યારે અમારી પરિસ્થિતિ એટલી ખરાબ છે, તમને કહીએ ને તો અમારા ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરના અટાણે હાલત ખાલી ઘરની ઘરવસ કરી બધી માળિયા મૂકવી પડી છે। આ પાણી અહીંથી આવીને અમારા ગામમાં ઘૂસી ગયું ત્યાં સુધી અને ઘરમાં અટાણે બધા હાલત, માણસોને ક્યાં જવું કેમ જવું ને એ મુશ્કેલી થઈ ગયા। કદાચ અનિચ્છે કંઈક બન્યું હોય ને તો એવું અઘરું થઈ ગયું છે કે અટાણે બધાને લઈ જવા તો કઈ રીતે લઈ જવાય એમ, કારણ કે ઘરની બહાર નીકળાતું નથી એટલું। આનું આ પાણી અમારે ગામમાં ઘરમાં કરી ગયા છે। એટલે બાબાપુર થી બહાર જવું હોય તો જઈ શકાય તેવી નહીં, કોઈ સ્થિતિ નથી। અહીંથી તમે માનો કે બાબાપુર નો કઈ પણ અનિકાર્ય બન્યું તો કોઈ પણ વ્યક્તિ નો અંદર જઈ શકે, નો બહાર આવી શકે। અટાણે હાલત બહુ ખરાબ થાય છે અમારે આ વખતે।
તો અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. પોશ ગણાતા શેલા વિસ્તારમાં ક્લબ 07 રોડ સહિત આસપાસની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો છે. રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે. જીવન જરૂરી ચીજવસ્તુઓની અવરજવર જળવાઈ રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં અવિરત વરસાદને પગલે અમદાવાદ શહેરની અનેક સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ છે. ત્યારે અમદાવાદ શહેરના સૌથી વધુ પોશ ગણાતા શેલા વિસ્તાર, એમાં પણ ક્લબ 07 જે રોડ છે તેનું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી. જોઈ શકાય છે કે ગ્રામ પંચાયત દ્વારા અહીં ટ્રેક્ટર મૂકવાની ફરજ પડી છે અને લોકોને અવર જવર માટે, લોકોને તકલીફ ના પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને ગ્રામ પંચાયત એક્ટિવ બન્યું છે અને ગ્રામ પંચાયત આ ટ્રેક્ટરો છે તે મૂકી રહ્યા છે અને લોકોને છે તે અવર જવર થાય તે પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે. ચારે તરફ જોઈ શકો છો કે ગગનચુંબી ઇમારતો છે, બંગલાઓ છે અને બંગલાઓની વચ્ચે જે છે એ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. વડીલ, શું સ્થિતિ હોય છે આ વિસ્તારની? આવી આ વિસ્તારની નીચેનો ભાગ છે ત્યાં પાણી બહુ ભરાય છે, લોકોને તકલીફ બહુ પડી છે. દૂધ મળતું નથી, બ્રેડ નથી મળતી, કશું મળતું નથી. પાણી એકલા પુષ્કળ ભરાયા છે કે અહીંયા કોઈ જોવાય આવતું નથી. આ પહેલી વખત આવું છે, આટલું પાણી ભરાયું છે ને જેનો કોઈ નિકાલ નથી. પણ લોકોએ સારી સેવા અત્યારે આપી છે, જેથી કરી ગ્રામ પંચાયત આખી વ્યવસ્થા કરી છે, બહુ સરસ વ્યવસ્થા કરી છે. જેથી પાણી જે વ્યવસ્થા તમારે કેવી સ્થિતિ છે? ત્યારે દૂધ નથી મળી રહ્યું, બાકી જીવન જરૂરી વસ્તુઓ મળી રહી છે. કે લોકો છે તે સતત છે તે ફરી રહ્યા છે. ચારે તરફ હું જોઈ શકાય છે કે પાણી અને પાણી જોવા મળી રહ્યું છે. આ લોકો પણ જે ઘર વખરીની વસ્તુઓ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી. જોઈ શકાય છે કે કઈ રીતની સ્થિતિ છે અને દ્રશ્યોમાં છે તે લોકો છે તે પોતાના ઘર વખરી જે છે સામાન લઈને પણ આ રીતે બહાર છે તે જઈ રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે. એટલે ક્લબ 07 જે રોડ છે તે આખો પાણીમાં ગરકાવ છે. ઓડાએ પણ એક ચેતવણી આપી છે કે લોકો બહાર ન નીકળે અને તેને પણ અલગ અલગ વ્યવસ્થા કરવાની વાત કરી છે. દ્રશ્યોમાં જો બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકાય છે કે પાછળ હજુ પણ જે ગાડીઓ છે હજુ પણ બંધ પડી છે તે પ્રકારની હાલત જોવા મળી રહી છે. ચારે તરફ માત્ર અહીં પાણી અને પાણી જોવા મળ્યું છે. તમામ લોકો જોવા મળી રહ્યા છે અને લોકો અલગ અલગ વિસ્તારમાં પોતે ફરી રહ્યા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને કારણે પ્રભાવિત થયેલા અમદાવાદના શેલા અને બોપલ વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ભારે વરસાદ બાદ પાણી ભરાયા હોય તેવી જગ્યાઓ અને અસરગ્રસ્ત વિસ્તારોનું જાત નિરીક્ષણ કર્યું. સાથે વિસ્તારોની મુલાકાતમાં તેમણે તંત્ર દ્વારા કરવામાં આવેલી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે સ્થળ ઉપર જ મુલાકાત કરી અને વરસાદી પાણીના નિકાલ, રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીશ્રીએ જાતે પાણીમાં ઉતરીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો. મુખ્યમંત્રીએ રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા તેમજ જરૂરી માનવબળ, સાધનો અને વ્યવસ્થાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચનાઓ આપી. તો આ વચ્ચે જ વલસાડમાં પણ પૂરની સ્થિતિ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અડધી રાત્રે વલસાડ પહોંચ્યા. હર્ષ સંઘવીએ રાત્રે બેઠક યોજીને જિલ્લામાં પૂરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને આ બેઠકમાં રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલ ઉપસ્થિત રહ્યા. હર્ષ સંઘવીએ બેઠકમાં યુદ્ધના ધોરણે રેસ્ક્યુના આદેશ આપ્યા અને જિલ્લામાં પૂર રાહત કામગીરી ઝડપી બનાવવા માટે સૂચનો આપ્યા. મદદ લઈને જે પ્રકારે ચેલેન્જિંગ રેસ્ક્યુની કામગીરી પૂર્ણ કરી છે, આ ખરેખર ખૂબ મોટો વિષય છે. આજે વહેલી સવારે બસમાં જતા તમામ યાત્રીઓને બચાવવા અને ખાસ કરીને વહીવટીતંત્ર અને લોકલ પીઆઈ જેમને દોરડાથી ટાવર જોડે બસને બાંધીને રિસ્ક લઈને આ વહેનમાં જે એકદમ એમ કહેવાય કે તોફાની પાણીની વચ્ચે જઈને બી લોકોને બચાવવાની કામગીરી કરી. એનડીઆરએફની ટીમ હોય, એસડીઆરએફની ટીમ હોય, આ બધા જ લોકોએ છેલ્લા 2 દિવસથી ખૂબ સ્ટ્રેસ લીધો છે. હું આખી ટીમનો આભાર માનું છું. અમારી પ્રથમ પ્રાથમિકતા છે તમામ લોકોને રેસ્ક્યુ કરવાની. જેવું પાણી ઉતરતાની સાથે જ સ્વચ્છતાથી લઈને સ્વાસ્થ્યની ચિંતા હોય કે પછી કેશડોલ હોય કે ઘરવકરીનું કામગીરી હોય, આ બધા જ વિષયો પર વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે.